નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। અમદાવાદ નવરંગપુરા પોલીસ અને LCBના સંયુક્ત ઓપરેશનથી ઘરફોડ ચોરીના આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। અમદાવાદ ઝોન 1 તથા નવરંગપુરા પોલીસ LCBના સંયુક્ત ઓપરેશન બાદ એક ઘરફોડ ચોરીના ઇસમને ઝડપી પાડ્યો હતો। આરોપી મૂળ નેપાળનો વતની છે અને આનંદનગર પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાઈ ચૂક્યો હતો તેમજ નવરંગપુરામાં પણ ગુનો કર્યા હતા। તો આરોપી ગેમ્બલિંગ ગેમનો શોખીન હતો અને ગેમ્બલિંગની રમતમાં પૈસા ઉડાડતો હતો। સમગ્ર ઘટનામાં આરોપી પાસેથી 8 લાખથી વધારેનો મુદ્દામાલ રોકડ જપ્ત કરેલ છે। આરોપી નેપાળ દિલ્હીથી આવતો હતો અને અહીંયા રેકી કરી રાત્રિના ઘરફોડને અંજામ આપતો હતો। ખેર પોલીસના હાથ લાંબા હોય છે, જેને લઈ અને હાલ તેની અટકાયત કરી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં એક વીક પહેલા એક ઘરફોડનો બનાવ બનેલો। CG રોડ પર આવેલ સિટી સેન્ટરમાં રાત્રિના સમયમાં એક ચોર ઈસમ ચોથા માળે બારીના ભાગમાંથી એન્ટર થઈ અને સોના ચાંદીના દાગીના તથા રોકડ રૂપિયાની ચોરી કરે। જે અનુસંધાને મહેરબાન DCP સાહેબના હોય ગુનો ડિટેક્ટ કરવા સૂચના આવતા નવરંગપુરા પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્ક્વોડ તથા LCBના માણસોએ તાત્કાલિક સ્થળ ઉપર જઈ તપાસ કરતા CCTVમાં એક માણસ મોઢે રૂમાલ બાંધી તથા કેમેરામાં છેડછાડ કરતો દેખાઈ આવે। જે અનુસંધાને અલગ અલગ ટીમો બનાવી CCTV ચેક કરતા અમને એક જગ્યા ઉપર રિક્ષામાં આવતો દેખાય। જે રિક્ષા નંબર આધારે રિક્ષા ચાલકની પૂછપરછ કરતા તેઓએ જ્યાંથી એને લીધેલ તે જગ્યા પર તપાસ કરતા તે હોટલમાંથી એનું નામને અમને મળી આવેલ। જે આધારે અલગ અલગ ટીમો બનાવી આરોપી રાજ ઉર્ફે હિમકત ખત્રી કે જે મૂળ નેપાળનો રહેવાસી છે, જે અગાઉ 2016માં 17માં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં પકડાયેલ હતો। જેનું MCR કાર્ડ ચેક કરતા એ અમને હકીકત જણાઈ આવેલ ને CCTV ફૂટેજ ચેક કરતા સદર આરોપી મુદ્દામાલ સાથે અમને પકડી આવતા નવરંગપુરા પોલીસ સ્ટેશન, ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન તથા આનંદનગર પોલીસ સ્ટેશનના 3 ગુનાનો ભેદ ઉકેલાય છે। એના સિવાય પણ ઘણા ગુના ઘરફોડ ચોરીના નીકળે એની તપાસ ચાલુમાં છે।